ભગવાન સુખ દુઃખ તો આવે સંસારમાં ગાવા જેવું છે ભજવા ભગવાન સુખ દુઃખ તો આવે સંસારમાં દુઃખથી ડરવું નહીં હિંમત ન હારવી દુઃખથી ડરવું નહીં હિંમત ન હારવી ડરવું નહીં હિંમત નવ હારવી દુઃખથી ડરવું બધાય ગાવ તાળી હિંમત નવ હારવી ધીરે ધીરે જીવનની હોડે હંકારવી ધીરે ધીરે જીવનની હોડે હંકારવી પ્રભુજીને સોંપી સુકાર દુઃખ તો આવે સંસારમાં પ્રભુજીને સોંપી સુકાર સુખ દુઃખ તો આવે સંસારમાં ધરી ભજવા ભગવાન સુખ દુઃખ તો આવે સંસારમાં ધરી ભજવા ભગવાન સુખ દુઃખ તો મહાન હતા તમને બધાને ખબર છે ને ભગવાનના ભક્ત હતા આ જગતમાં ક્યારેય ન બન્યો હોય એવો મહેલ એને બનાવ્યો હતો ઇન્દ્રપ્રસ્થ આજે લોકો એવું નથી બનાવી ક્યાં બારી હોય ત્યાં દિવાલ દેખાય દિવાલ હોય ને ત્યાં બારી દેખાય જળ હોય ત્યાં સ્થળ દેખાય ને સ્થળ હોય ત્યાં જળ દેખાય પણ પૈસા થોડાક વધી બહુ ગયા ને એટલે જુગારમાં બેઠા લ્યો દ્વારિકાધીશ ના પાડીને ગયા તા હો આવું નહીં કરતા હો અને તમને બધાને ખબર છે હારો જુગારી બમણું રમે સ્વામિનારાયણ ભગવાન એટલી શિક્ષાપત્રીમાં લખતા ગયા કે અમારા આશ્રિતે બે વસ્તુ ન કરવી આમ તો ઘણું ન કરવું પણ એક તો વ્યસન ન કરવું અને બીજું ક્યારેય જુગાર ન રમવું હવે તો જુગાર મોબાઈલમાં ડાયરેક્ટ રમાડે છે એટલે ભલભલાના બાપાના ટકા થઈ જાય છે આ બેઠો બેઠો જ રમી લે પાપાને ખબર ન હોય ટકો કરી નાખે બોલો વાણંદ આવે ત્યારે ટકો થાય છોકરો તો એમ નામ ગીર નાખે આટલા સમર્થ હતા પણ દુઃખ આવ્યું જે અર્જુન ગાંડવીની પ્રશંસા ચડાવે એનો અવાજ થાય ભલા વીરોની ધીરજ ખોટી જાય મહાભારતમાં વ્યાસ લખે છે કે મોટા મોટા હાથીને ભીમ આમ હુંડ પકડી આમ 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 કરી આમ નાખે ને સાંભળો છો આમ કરીને આમ નાખે ને તો અંતરિક્ષની પેલે પાર મિસાઇલની જરૂર ન પડે બધા અંતરિક્ષની ગુરુત્વાકર્ષણની પેલે બહાર જતા રહે પણ ભીમને રસોઈયો થવું પડ્યું અર્જુનને હિજડો બનવું પડ્યું મહાન સમ્રાટ યુધિષ્ઠિરને કંક થવું પડ્યું દ્રૌપદીને દાસી થવું પડ્યું આ તો સુખ દુઃખ તો છે ને हमारे भाग्य में जो लिखा है। પણ
બધું જ થયું, એણે ભગવાન નો છોડ્યા, કોઈ દાડો ભગવાન ના છોડ્યા, એક ક્ષણ પણ કૃષ્ણથી વિખૂટા ન થયા. ઠાકોરજીને બહુ ફરિયાદ ન કરી. આપણે ભગવાનને ફરિયાદ બહુ કરીએ છીએ. તમને કહું, આપણા જેવા તો સુખી કોઈ નથી યાર. મને ઘણી વખત એવું લાગે, હાવ સાચું કહું, ઇન્દ્રને અત્યારે આપણી ઈર્ષ્યા આવતી છે, કારણ કે ત્યાં વોટ્સઅપ નથી. વધારો વધારો. આમ તો આ કેટલા મોટા મોટા સંતો આવ્યા, કરવા જેવું જ ભગવાને કાંઈ રાખ્યું જ નથી. ફરી ફરીને યાદ કરો ઠાકોરને. કોઈ દિન મિષ્ટાન મળે ભોજન મન ભાવતા, કોઈ દિન મિષ્ટાન મળે ભોજન મન ભાવતા, કોઈ દિન સ્નેહી જનોના આમંત્રણ આવતા, કોઈ દિન સ્નેહી જનોના આમંત્રણ આવતા, કોઈ દિન થાય ઉપવાસ, સુખ દુઃખ તો આવે સંસારમાં, કોઈ દિન થાય ઉપવાસ, સુખ દુઃખ તો આવે સંસારમાં. ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. દેવોને દુઃખ પડે માનવ શું કામ રડે, દેવોને દુઃખ પડે માનવ શું કામ રડે. જ્યારે જ્યારે જે દેવને ઉપાધિ આવી, બધા વિષ્ણુ એટલે ભગવાનના શરણે ગયા. આપણે જ્યારે દુઃખ આવે છે ત્યારે આપણે બહુ ફાફા મારીએ છીએ. સુખનું સરનામું માત્ર પરમાત્મા છે, એટલું યાદ રાખવાનું. માત્ર પરમાત્મા. અતિ ભેગું થઈ ગયેલો વૈભવ अगर भगवान के लिए यूज नहीं होगा, भगवान की सेवा में अर्पण नहीं होगा, शक्ति सामर्थ्य और संपत्ति, तो ये संपत्ति, ये शक्ति, ये तुम्हारी सामर्थ्य બધું જ તમને પીડાદાયક થઈ જાય. જે નાવડાની અંદર પાણી વધારે ભરાઈ જાય ને મારા બાપ, એ ડૂબી જાય. એને બે હાથે કરીને પછી આમ ઉલેચવું પડે, દેવું પડે. ઈશ્વરે તને 1000 હાથે આપ્યું છે, એ તું એક હાથે તો આપતા શીખ યાર, એક હાથે તો આપતા શીખ. કેટલા એવા ભગતો છે, હરિભગત. અમારે સાળંગપુરમાં આટલા બધા માણસ જમે છે ને, તમને બધાને ખબર છે ને, રોજના 20,000 25,000 માણસ રોજ જમે, રોજ જમે. દુબઈના એક શેઠ છે, જૈન વાણિયા છે, છેલ્લા 20 વર્ષથી બાસમતી ચોખા એકલા આપે છે, એકલો માણસ. ખાલી ચોખા નથી આપતા, તમે જે કંઈક પ્રોજેક્ટ મૂકી તો 1 કરોડ 1.5 કરોડ પહેલું દાન એનું આવે. ક્યાંય નામ નહીં લખવાનું, પત્રિકામાંય નહીં લખવાનું, તકતીમાંય નહીં લખવાનું, ક્યાંય બોલવાનું પણ નહીં નામ. હું એને ઘણી વખત પાસે બેહીને પૂછું, શેઠ તમે આ બધું, ત્યારે મને બહુ મસ્ત વાત કરે કે સ્વામી, એણે કોઈ દાડ ગણીને આપ્યું નથી તો આપણે ભગવાનને કોઈ દાડ ગણી ન પાય નહીં. એણે જો મને 1000 હાથે ગણ્યા વગર આપ્યું હોય તો મારે આપવાનું જ હોય, મારું છે જ નહીં, છે જ નહીં. આમાંથી કોઈ પણ એમ પ્રશ્ન થાય કે અમારે ભગવાનને શા માટે આપવાનું, તો હું તમને એક કહું છું,
इनकी जो मेहरबानी है ने आज हूँ एक सेतु नामना ट्रस्टनी अंदर एक नाना एवड़ा स्कूल में जो सुखदेव स्वामी साथे गयो तो बधा ज आंधळा दीकरा दीकरीओ छे त्यां जन्मथी जेने विजन एटला देखातुं नथी ब्लाइंड छे जन्मथी ब्लाइंड छे एक सुधाबेन पण छे ई जन्मथी अंध छे पण आ बधी प्रवृत्ति करे ने एना भाई आ बधुं चलावे छे। एक छोकरो एटलुं सरस गातो तो मने प्रश्न थयो तमने क्यारे स्वप्न आवे जेने जोयुं ज नथी एने स्वप्न केम आवे दिनेश भाई कोईने एम थाय के आपणे भगवानने बोलावा आपवानी तमे क्या अबजपति होय અને પોતાના છોકરા આગળ કાંઈ ન હોય તો એક જ મિનિટમાં વ્હીલ કરીને નીચે સાઇન કરીને અબજપતિ બનાવી શકે 100 કરોડ આપી દે જા દીકરા તારા સંતાન મોજ કરી શકે પણ હું તમને એક પ્રશ્ન કરું એક આટો ઓછો હોય કોઈ છોકરાને અને ગમે એવા મોટા અબજપતિને ઘરે જન્મો હોય એ સાંભળજો બધા તમે હોશિયાર બહુ છો એટલે આ કહું છું એક આંટો ઓછો હોય અને એનો બાપનો આખી દુનિયામાં હલતું હોય અને એનો બાપ એમ કહે કે 100 અબજ રૂપિયા આપું મારા છોકરાને એક આંટો ચડાવી દો એ કોઈના બાપની તાકાત છે કે એક આંટો હરખો કરી દે એ મારા ભગવાને મને તમને મફત આ સ્કિલ આપી છે એટલે આપવાનું મફત આપું મફત આપું આપણે જન્મા ત્યારે આપણા પપ્પાને પૂછજો કે તમે 1 કરોડનો ચેક ભગવાનને આપ્યો તો હું મોટો સાહેબ થઈને ભરું હું મોટો શેઠ થઈને મોટું હું મોટો સાધુ થઈને ભરું આ બધું જ મારા ભગવાનનું દીધેલું છે આમાં આપણું કાંઈ નથી તેરી મેં